આજકાલના લોકોને જૂઠ સાંભળવું બહુ ગમે છે. સીધે સીધી વાત કરવાવાળા ગમતા નથી, પણ તમારો જે અંદાજ છે, તમારી જે રીત છે, ખબર છે, એ બહુ જ ઘણી વખત કડવી લાગે છે, અને ત્યાં સુધી કે ઘણી વાર તો અસહ્ય લાગે. હવે મહેરબાની કરીને મને આ સમજાવો, 20 લાખથી લઈને આજે તમારા 80 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે સોશિયલ મીડિયા પર. શું એવું છે કે આજના સમયમાં લોકો કડવા સત્યને પસંદ કરવા લાગ્યા છે? આ એક રસપ્રદ વાત છે અને લગભગ રહસ્યમય વાત છે. એક રીતે તો એ સાચું છે કે ઓડિયન્સીસ પોતે ચાલીને આવ્યા નથી. અમારે તેમનો સતત પીછો કરવો પડ્યો અને અમે હજુ ખૂબ જ ઉત્સાહપૂર્વક પીછો કરીએ છીએ. આ મિશનનો મોટો ભાગ છે. એટલે આ જવાબનો એક હિસ્સો થયો. બીજો હિસ્સો એ છે કે આપણે કહીએ છીએ કે લોકો આરામ શોધે છે, પણ અંતે તો આરામ અને સુવિધાઓમાં પણ જેને તેઓ શોધી રહ્યા છે એ વાસ્તવિક વાત એ છે કે દરેક માણસ ખરેખર જેનો પીછો કરી રહ્યો છે એ સત્ય છે. જી, એવું એટલા માટે કે સત્ય ઘણીવાર અપ્રાપ્ય લાગે છે અને ઘણી વખત જોખમી અને ખર્ચાળ લાગે છે. એટલે આપણે વ્યવસ્થા કરીએ છીએ જેમાં ખોટી સુવિધાજનક ચીજોથી સંતોષ માની લઈએ છીએ સત્યના બદલામાં. જો કે એ સુવિધાજનક વિકલ્પોમાં પણ જે વાસ્તવિક વસ્તુ છે. આપણે કલ્પના કરીએ કે પ્રતિછબી બનાવીએ અથવા એના બદલામાં બીજું કંઈક મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જો વાસ્તવિક વસ્તુ અહીં છે, ખુલ્લે ખુલ્લું સત્ય આ છે, જો તેનાથી પ્રકાશિત થઈ શકે તો શા માટે અને કેટલો સમય સુધી કોઈ વ્યક્તિ એની પાસેથી દૂર રહેવા માંગશે?